સરીગામ ખાતે સ્વર્ગસ્થ કમલાશંકર રાયની 22મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન શિબિરમાં 1600 બોટલ એકત્ર। ઉમરગામ તાલુકામાં રક્તદાન એ મહાદાનના સૂત્ર સાથે લોકોએ દર વર્ષે વધુને વધુ જોડાઈ સાર્થક કર્યું છે। હાલ વધી રહેલા અકસ્માતમાં વલસાડ જિલ્લામાં રક્તની જરૂર પડે છે, ત્યારે દર વર્ષે ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ મહારક્તદાન શિબિરનું સરીગામના અગ્રણી રાકેશ રાય અને તેમની ટીમ દ્વારા આયોજન કરવામાં આવે છે। સરીગામના અગ્રણી સ્વર્ગસ્થ કમલાશંકર રાયની 22મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન શિબિર રાખવામાં આવે છે। દર વર્ષે યોજાતા રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાઈ રક્તદાન કર્યું હતું। મંચ પર સાધુ સંતો સહિત રાજકીય અગ્રણીઓ તથા ઉદ્યોગ જગતના આગેવાનોએ હાજરી આપી હતી। ગત વર્ષે 1200 બોટલ રક્ત એકત્ર થયું હતું, ત્યારે આ વર્ષે યોજાયેલા મહારક્તદાન શિબિરમાં 1600 રક્તની બોટલ એકત્ર થઈ હતી। કે આ માનવ રક્ત કોઈ ફેક્ટરીમાં ઉત્પાદન થતું નથી, એને આપણે આપશું તો જ બીજાને મળશે। તો ત્યારે રક્તદાન કરીને એક માનવીય અભિગમ અપનાવીએ અને જે દર વર્ષની જેમ આપણે આ વર્ષે પણ જે રક્તદાન કરી રહ્યા છે તેમાં ગયા વર્ષે 1200 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। મને વિશ્વાસ છે કે આજે આ રેકોર્ડ બ્રેક થશે ને 1500 પ્લસ થશે ને? મારા કાર્યકર્તાને કેમ જોરથી બોલો, થશે કે નહીં થશે? થેન્ક યુ। આપ સર્વેને ફરી એકવાર અહીંયા આવકારું છું અને આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા, આપ સૌને અભિનંદન। સૌનો અહીંયા આવકારીને મારા શબ્દને વિરામ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।